એવું કહેવાય છે કે કૈલાસ પર્વતના માર્ગ પર યમદ્વાર નામના સ્થળે રાત્રે રહેનાર કોઈ જીવિત રહેતું નથી. આ રહસ્યમય સ્થળે અનેક એવી વિસ્મયજનક ઘટનાઓ બને છે જેનો ઉકેલ વિજ્ઞાન પણ આપી શક્યું નથી. દિવસના સમયે દૈવી શક્તિનો સંચાર કરનારું આ સ્થળ રાત્રિના સમયે અકારણ મોત નિપજાવનારું સ્થળ કેમ બની જતું હશે? જાણીએ પૃથ્વી પરના અતિ રહસ્યમય સ્થળ યમદ્વાર વિશે. પુત્રાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો યમઃ પ્રચોદયાત. વિધાતા એટલે કે ઈશ્વર લખે છે, ચિત્રગુપ્ત વાંચે છે, યમદૂત પકડીને લાવે છે અને યમરાજ દંડ આપે છે. મૃત્યુનો સમય જ ને સ્થાન પણ નિશ્ચિત છે, જેને કોઈ જ ટાળી શકતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે મૃત્યુને અપરિહાર્ય કર્યું છે, જેનો અર્થ એ જ છે ટાળી ન શકાય. હિન્દુ ધર્મ પ્રમાણે યમરાજ મૃત્યુના દેવતા. યમરાજ ભેંસ પર કરે છે સવારી. સૂર્યનારાયણ અને સંજ્ઞા તેમના માતા પિતા. ભદ્રા અને કાલિંદી તેમની બહેનો. હિન્દુ ધર્મ પ્રમાણે યમરાજ મૃત્યુના દેવતા છે. શાસ્ત્રોમાં યમરાજનું સ્થાન યમલોકની સંયમની પુરી નગરી દર્શાવવામાં આવી છે. તેમની પત્નીનું નામ દેવી ધુમોરના છે. સૂર્યનારાયણ અને સંજ્ઞા તેમના માતા અને પિતા છે. શનિદેવ, અશ્વિની કુમાર તેમના ભાઈઓ અને યમી, યમુના, ભદ્રા અને કાલિંદી એમની બહેનો છે. કાતિલા અને યુધિષ્ઠિર એમના પુત્રો છે. યમદેવ દંડ, ગદા અને પાશ નામના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરે છે અને ભેંસ પર સવારી કરે છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ભગવાન સૂર્યનારાયણને વિશ્વકર્માની પુત્રી સંજ્ઞાથી યમરાજ, શ્રાદ્ધદેવ, મનુ અને યમી ઉત્પન્ન થયા હતા. યમી જ પાછળથી યમુના નામે પ્રસિદ્ધ થઈ. મૃત્યુના દેવ યમરાજના પ્રભાવવાળું સ્થળ. હિમાલયમાં કૈલાસ ધામના માર્ગ પર આવેલું યમદ્વાર. યમલોકની સંયમની નગરીમાં પહોંચાડતું એક રહસ્યમય દ્વાર. યમદ્વાર સ્તૂપમાં રાત્રે રોકાવાની સંપૂર્ણ મનાઈ. રાત્રે અહીંની પરિસ્થિતિ એકદમ વિપરીત. રાત્રિના સમયે અહીં આવનાર વ્યક્તિ નથી રહેતી જીવિત. મૃત્યુના દેવ યમરાજના પ્રભાવવાળું એક સ્થળ હિમાલયમાં કૈલાસ ધામના માર્ગ પર આવેલું છે. બહારથી સામાન્ય દેખાતું આ સ્થળ અને તેમાં બનેલું સ્તૂપ જેવું સ્મારક એક રહસ્યમય જગ્યા છે, જ્યાં રાત્રિના સમયે રહેનાર કોઈ વ્યક્તિ જીવિત રહેતી નથી. આ જગ્યા પહેલા અખંડ ભારતનો જ એક ભાગ બની હતી, પણ અત્યારે તે ભારતના પડોશી દેશ તિબેટના હિસ્સામાં છે. એક સ્તૂપ છે જેને તિબેટના લોકો ચોટેનકાંગ નગીત નામથી ઓળખે છે. એનો શાબ્દિક અર્થ થાય છે બે પગ વાળો સ્તૂપ. હિન્દુ માન્યતા અનુસાર આ સ્તૂપને મૃત્યુના દેવતા યમરાજના યમલોકની સંયમની નગરીમાં પહોંચાડી દેનારું એક રહસ્યમય દ્વાર માનવામાં આવે છે. VO4 બૌદ્ધ મંદિરના સ્તૂપ રૂપી સંરચનામાં બનેલું આ દ્વાર કોણે અને ક્યારે બનાવ્યું તેનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. ભગવાન શિવજીના નિવાસસ્થાન રૂપ કૈલાસ પર્વતના માર્ગ પર બનેલું છે. યાત્રીઓ એની પ્રદક્ષિણા કરી એમાંથી પસાર થઈને કૈલાસની યાત્રાની શરૂઆત કરે છે. એવું કહેવાય છે કે એમાંથી પસાર થનાર વ્યક્તિ એની નકારાત્મક ઉર્જા, પાપ કે દોષમાંથી મુક્ત થઈને પવિત્ર થઈ શિવધામ કૈલાસ પર પ્રવેશ કરી શકે છે.
દેવો ભૂત્વા દેવમ યજેત. દેવ જેવા પવિત્ર બનીને દેવને પૂજન કરવું એ નિયમ પ્રમાણે અહીં પણ દેવ જેવી પવિત્રતા ધારણ કરે એ જ દેવાધિદેવ શિવધામના દર્શન કરી શકે એ માટે આ યમદ્વાર બનાવાયું છે એમ મનાય છે. આ સ્થળ પરથી પસાર થયા બાદ વાસ્તવમાં યાત્રાળુઓમાં અપાર શ્રદ્ધા અને શક્તિનો સંચાર થાય છે એવો એમને પણ દિવ્ય અનુભવ થાય છે. જો કે રાત્રે એની પરિસ્થિતિ એકદમ વિપરીત થઈ જાય છે. યમદ્વાર સ્તૂપમાં રાત્રે રોકાવાની સંપૂર્ણ મનાઈ છે. જો કે એ માટે કોઈ કાયદાકીય મનાઈ ફરવામાં આવી નથી, પણ આ એક ધાર્મિક માન્યતાથી અનુસરાતી બાબત છે. અત્યાર સુધીમાં જે લોકો આ માન્યતાને અનુસર્યા નહોતા અને રાત્રિ જેમણે રોકાણ કર્યું હતું એ તમામ લોકો મરણ પામ્યા હોવાના અહેવાલો ઉપલબ્ધ થયા છે. શું રાત્રિના સમયે અહીં યમરાજ કે યમદૂતો પોતે આવતા હશે અને પોતે પ્રવર્તમાન કરેલ નિયમનું ઉલ્લંઘન કરનારને દંડ આપતા હશે કે એમના ભયાનક દેખાવને જોઈને ભયથી ત્યાં નિવાસ કરનારાનું મરણ થઈ જતું હશે? એ કહેવું મુશ્કેલ છે. ત્યાંના સ્થાનિક લોકોમાંથી કેટલાકનું માનવું છે કે આ સ્તૂપ અને તેની આસપાસની જગ્યા ભૂત પ્રેતના પ્રભાવવાળી છે. જો કે આ પ્રભાવ રાત્રિના સમય જ ઉપદ્રવે છે. આ સ્થળે રાત્રે પ્રગટ થનારા ભૂત ત્યાં રોકાયેલા મુસાફરના શરીર અને મન પર કબજો જમાવેલા છે, જે એમનું મરણ નિપજાવી દે છે. આ જગ્યાએ બનતી ચિત્ર વિચિત્ર ઘટનાઓ પાછળ પ્રેતાત્માઓનો હાથ જ હોય છે એવું માનવામાં આવે છે. યમદ્વાર તરીકે ઓળખાતી આ રહસ્યમય જગ્યાએ શું રાત્રે કોઈ અજ્ઞાત આયામ ખુલતું હશે જે ત્યાં રહેનારને યમલોકમાં પહોંચાડી દીધું હશે? આ કારણસર જ અને યમદ્વાર નામ અપાયું હશે. આપણને આવું માનવા પ્રેરે એવા અનેક બનાવો અહીં બનતા રહે છે. કઠોપનિષદ, ગરુડ પુરાણ, માર્કંડેય પુરાણ, શ્રીમદ ભાગવત મહાપુરાણ વગેરેમાં યમરાજ અને યમલોક કે યમનગરીમાં ઉલ્લેખો મળે છે. પુરાણ અનુસાર યમલોકને મૃત્યુલોકથી ઉપર દક્ષિણમાં 86,000 યોજનાના અંતરે રહેલો દર્શાવવામાં આવે છે. એક યોજનમાં લગભગ 4 કિલોમીટર જેટલો વિસ્તાર હોય છે. આ યમલોક 1,00,000 યોજન ક્ષેત્રમાં ફેલાયેલો છે એવું જણાવાયું છે. એના મુખ્ય 4 દ્વાર છે. દક્ષિણના દુષ્ટાત્મા અને પાપીઓનો પ્રવેશ થાય છે. તે ઘોર અંધકારથી ઘેરાયેલો ભાગ છે. ત્યાં એમને એમના દુષ્કૃત્યોની સજા મળે છે. પશ્ચિમના દ્વારેથી એમને પ્રવેશ મળે છે જેમણે તીર્થોમાં પ્રાણ ત્યાગ કર્યો હોય. ઉત્તર તરફના દ્વારેથી એમને પ્રવેશ અપાય છે જેમણે પુણ્ય કર્મ અને સત્કાર્યો કર્યા હોય. જ્યારે પૂર્વ તરફના દ્વારેથી એમને પ્રવેશ મળે છે જેમણે ઉચ્ચ યોગ સાધ્યો હોય, તપશ્ચર્યા કરી હોય, અધ્યાત્મ નિષ્ઠાથી મહાન સાધના કરી હોય. યમરાજ જીવાત્માને આ લોકમાં આવ્યા બાદ એના કર્મ અનુસાર સ્વર્ગ કે નરક, વૈકુંઠ, ગૌલોક, શિવલોક કે મોક્ષ જેવા સ્થળોએ ગતિ પ્રદાન કરે છે. પ્રેતલોક, પિતૃલોક કે દેવલોકની ગતિ અહીંથી અપાય છે. કૈલાસ પર્વતના માર્ગ પર આવેલું આ રહસ્યમય યમદ્વાર પણ યમલોકમાં પહોંચાડતું કોઈ દૈવી ગુપ્ત દ્વાર જ એવું માનવામાં આવે છે. તિબેટના લોકો યમદ્વાર સ્તૂપ પર આવીને પોતાના શરીરના વાળ ખેંચીને ત્યાંના દેવતાને અર્પણ કરે છે. તેઓ માને છે કે શરીરના વાળનો ત્યાગ કરવો એ શરીરનો ત્યાગ કરવા બરાબર છે. આ સ્થળે શરીરનો ત્યાગ થાય કે શરીરના વાળ સમર્પિત થાય તો સદ્ધરતિ મળે છે. એ જ રીતે બૌદ્ધ લામા સાધુઓ પણ આ જગ્યાએ આવીને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે જેથી તેમને મોક્ષ પ્રાપ્ત થાય. આકાશ અને સમયના અજ્ઞાત આયામમાં ઉઘડનારું આ યમદ્વાર કેવળ પુરાણ કલ્પના નથી, કેમ કે આ રહસ્યમય સ્થળે અનેક એવી વિસ્મયજનક ઘટનાઓ બને છે જેનો ઉકેલ વિજ્ઞાન પણ આપી શકતું નથી. દિવસના સમયે દૈવી શક્તિનો સંચાર કરનારું આ સ્થળ રાત્રિના સમયે અકારણ મોત નિપજાવનારું સ્થળ કેમ બની જતું હશે? આ રહસ્યને હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. જો કે વાત ચોક્કસ છે કે કૈલાસ પર્વતના માર્ગ પર રચાયેલું આ સામાન્ય દેખાતું સ્થાપત્ય જીવન મરણના ગૂઢ તત્વ સાથે જોડાયેલું દૈવી ભેદી રહસ્યમય ઉર્જા કેન્દ્ર છે. એનો સંબંધ કૈલાસ સાથે જોડાયેલો છે. કૈલાસ પણ પૃથ્વી પરનું અતિ રહસ્યમય સ્થળ છે.